18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના અને મોટા સમાચાર દિલ્હીથી મળી રહ્યા છે। દિલ્હી પોલીસે 3 થી વધુ આતંકીઓને ઝડપી પાડ્યા છે। સ્પેશિયલ સેલે 3 થી વધુ આતંકીઓની ધરપકડ કરી છે। પાકિસ્તાની એજન્સી આઈએસઆઈના સંપર્કમાં હોવાની વાત આતંકીઓએ કબૂલી હોવાની જાણકારી છે। આતંકવાદી શહજાદ ભટ્ટી સાથે જોડાયેલા હતા। તમામ આતંકીઓ ઉત્તર ભારતના રહેવાસી છે। દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓનું સંયુક્ત ઓપરેશન હતું। દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક ઇન્ટરનેશનલ અને આંતરરાજ્ય પાકિસ્તાન સમર્થિત ગેંગસ્ટર ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો। આ મોડ્યુલનો વડો શહજાદ ભટ્ટી છે, જે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઇશારે કામ કરી રહ્યો હતો। મોડ્યુલના અન્ય સભ્યો ઉત્તર પ્રદેશના લખનઉ અને મુરાદાબાદ તેમજ મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી પકડાયા છે। આતંકીઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા આઈએસઆઈ પાસેથી નિર્દેશ લેતા હતા અને દિલ્હી એનસીઆરમાં હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા। પોલીસને શંકા છે કે આ નેટવર્ક પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં યુવાનોની ભરતી કરી રહ્યું હતું। ये इनमें से एक आदमी जो है वो पंजाब का है, हरगुनप्रीत सिंह 19 साल का। एक आदमी पंजाब का है, हरगुनप्रीत सिंह 19 साल का पंजाब का है। दूसरा आदमी इसमें जो है वो एक प्रजापति है, जो कि विकास प्रजापति 19 साल का। ये लड़का दतिया मध्य प्रदेश का है। और तीसरा एक आरिफ है, जो कि बिजनौर उत्तर प्रदेश का है। इनकी जो इन्वॉल्वमेंट पता लगी है वो ये लगी है कि इन्होंने अभी 25 तारीख को गुरदासपुर सिटी स्टेशन में सिटी पुलिस स्टेशन जो है उसके सामने एक हैंड ग्रेनेड फेंका गया था, वो इसी ने एग्जीक्यूट किया था और यही लड़के उसमें इन्वॉल्व थे जिनको पकड़ा गया है। इसके अलावा इनके टारगेट्स पे और भी कई जगह थी जहाँ पे इस ग्रुप को, जहाँ की इन्होंने वीडियोग्राफी की थी, रेकी की थी और इनको फेंकना था। કોંગ્રેસથી નવી પાર્ટી બનાવવા અંગે ફૈઝલ પટેલનું નિવેદન। સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું મોટું નિવેદન। નવી રાજકીય પાર્ટીની કોઈ પહેલ નથી। કોંગ્રેસથી વિભાજનની કોઈ વાત નથી। કોંગ્રેસ એપીનો કોઈ સ્ટેન્ડ નથી। લોકોને મત જાણવા માટે અમે ટેસ્ટ કર્યો હતો। પોતે મૂકેલી પોસ્ટ અંગે ફૈઝલ પટેલે ખુલાસો કર્યો છે। जो पार्टी वर्कर्स बहुत अफसोस में है, क्योंकि 24 से हमारी टिकट कांग्रेस की चली गई थी और आम आदमी पार्टी को दे दी गई थी। लेकिन मेरे कार्यकर्ता जो सब हैं, उन्होंने मुझसे बोला, बहुत सारे लोग अभी यहाँ आए भी हैं, कि वो चाहते थे कि मैं खुद करूँ, इंडिविजुअली मैं भी करूँ। और उनका एडवाइस था कि हम एक इंडिपेंडेंट कैंडिडेट के हिसाब से भी लड़ सकते हैं अगला इलेक्शन 2027 में। लेकिन फिर भी मैं कांग्रेस पार्टी का नामामूली वर्कर हूँ। जो हाईकमान कहेगी मैं वही करूँगा। और अभी तो मैं कांग्रेस पार्टी में ज़रूर हूँ। कांग्रेस एपी का स्टैंड अभी कुछ नहीं है, क्योंकि ओपिनियन आ गई है, अच्छा ओपिनियन आया था लोगों का। लेकिन फिर भी हमने सोचा कि कांग्रेस एक ग्रैंड ओल्ड पार्टी है और हम सब मिलके काम कर सकते हैं। ये स्प्लिट ऐसी कोई बात नहीं है कि कांग्रेस पार्टी से हमारा स्प्लिट हो रहा है। સુરતની મહત્વના સમાચાર। વરુણ પટેલના નિવેદનને અલ્પેશ કથિરિયાનું સમર્થન। પાટીદારો સહિત અન્ય સમાજને ઈડબ્લ્યુએસ મળવું જોઈએ। ઈડબ્લ્યુએસ લાગુ થશે તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં લાભ મળશે। ઈડબ્લ્યુએસ અનામત મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે। ઈડબ્લ્યુએસ નહીં મળે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે। સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પડે છે, ત્યારે સાથોસાથ 10% ઈડબ્લ્યુએસનો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ટેકનિકલી કોઈપણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે। એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે। હાઈકોર્ટમાં પણ દિનેશભાઈએ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ છીએ। સુરતમાં એસઆઈઆર હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ અલગ અલગ બૂથ પર ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી। ડેપ્યુટી સીએમએ નાગરિકો વતી બીએલઓનો આભાર માન્યો હતો। તો બીએલઓની કામગીરીના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ પર પડતી અસરને લઈને હર્ષ સંઘવીએ નિવેદન કર્યું। કલેક્ટર દ્વારા આ બાબતને ધ્યાનમાં રાખીને આજુબાજુના કોલેજો, આઈટીઆઈના કર્મચારીઓને પણ લેવામાં આવી રહ્યા છે, જેથી બીએલઓ પર ઓછામાં ઓછું ભારણ રહે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું। સાથે જ પોતાની નાની મોટી તકલીફોને બાજુમાં મૂકીને કામગીરી કરી રહેલા તમામ બીએલઓનો આભાર માન્યો। अलग अलग क्षेत्र में जईने हमना आ विस्तार में पहुंच्यो छू। हजी भी अलग अलग सेंटरों पर हूँ जईने आज रीते मारा विस्तार में काम करता सौ बीएलओ ने
લોકશાહીના પર્વને મજબૂત બનાવવા બદલ એમનો આભાર માનવા આવ્યો છે. જૂનાગઢથી સમાચાર. સાસણગીર જંગલ સફારીમાં ઓનલાઈન બુકિંગ ફ્રોડનો મામલો. જૂનાગઢ પોલીસે ઓનલાઈન ફ્રોડના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો. રાજસ્થાનના મુખ્ય આરોપી રાશિદ ખાન અયુબ ખાન મજીટીની ધરપકડ. સિંહ સદન રેસ્ટ હાઉસના બુકિંગની નકલી વેબસાઇટ બનાવી કરતા હતા ફ્રોડ. સાસણ આરએફઓએ નોંધાવી હતી ફરિયાદ. આરોપી પાસેથી 2 મોબાઈલ જપ્ત કરાયા છે. સાસણગીર સિવાય જગન્નાથ મંદિર, શ્રીધામ આશ્રમની નકલી વેબસાઇટ બનાવ્યાનો ખુલાસો. નકલી વેબસાઇટ બનાવી પ્રવાસીઓ સાથે કરતા હતા છેતરપિંડી. આરોપીના બેંક ખાતા તેમજ કેટલાક લોકો સાથે છેતરપિંડી કરી છે તે અંગે પૂછપરછ શરૂ કરાઈ છે. ફોરેસ્ટનું જે સિંહ સદન છે કે જ્યાં ઓનલાઈન બુકિંગ થતું જ ન હતું, પરંતુ આ જે આરોપી છે, આરોપીએ ઓનલાઈન બુકિંગ દ્વારા અને અમુક નંબર આપીને વોટ્સએપ કોલિંગ દ્વારા જે કે એના આ રીતના એની જાળમાં સપડાય એ લોકો પાસેથી પૈસા ખંખેરી અલગ અલગ બેંકોમાં અને એ રીતના છેતરપિંડી આચરેલ. રાજકોટના ઉપલેટા તાલુકાની મોટી પાનેલી ગ્રામ પંચાયતમાં ભૂગર્ભ ગટરના કામને લઈને વિવાદ ઉભો થયો છે. મહિલા સરપંચની મંજૂરી વગર અચાનક ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરી દેવાયું છે. ગ્રામજનો દ્વારા જાણ થતાં સરપંચ સ્થળ પર જઈને કામ અટકાવી દીધું હતું. જે બાદ ઉપલેટાના તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે અને ગ્રામ પંચાયતની જાણ બહાર થતાં આ કામનું કોઈ પણ બિલ ન ચૂકવવા માટે રજૂઆત કરી છે. બીજી તરફ ઉપસરપંચે પણ સરપંચ પર વિકાસના કાર્યોમાં વિઘ્ન કરવાનો આક્ષેપ કર્યો, જેને લઈને ગામમાં રાજકીય મામલો ગરમાઈ ગયો છે. જો આ રોડ બન્યા પહેલા ભૂગર્ભ ગટરના પાઇપ ફિટ નહીં થાય અને બાદમાં વર્ક ઓર્ડર થશે તો ફરીવાર રોડ ખોદવો પડશે અને સ્થાનિકોને પરેશાનીનો ભોગ બનવું પડશે. અમારા ગામમાં ભૂગર્ભ ગટરનું અમને કોઈ પૈસા વગરનું કામ કરે છે. કઈ જગ્યાએ? મોહન બાપાના પુત્રા પાસેથી રેલવેના પાટા સુધી. અમે એમ કહીએ કે અમને પૈસા વગરનું કોઈ કામ કરી ન શકે ને અમને પૈસા વગરનું કોઈ બિલ ન કરે. સરપંચનો આ ચાલવાનો રસ્તો છે ત્યાંથી નીકળ્યા અને ખબર પડી કે આ ભાઈ ભૂંગળા છે એ નખાવાનું કામ કોને ચાલુ કરાવ્યું છે. પછી પંચાયતમાં એમને જોડાયું કે આપણે કોઈ આ બાબતનો ઠરાવ આપેલ છે કે નહીં. તપાસ કરતા એને માલુમ થયું કે આપણે કોઈ ઠરાવ આપ્યો નથી, બરાબર છે, અને એસ્ટિમેટ નથી કોઈ વર્ક ઓર્ડર. તો આપણે ભાઈ સરપંચશ્રીએ રૂબરૂ તાલુકા પંચાયતમાં જઈ અને ટીડીઓ સાહેબને એક લેખિતમાં અરજી પણ આપેલી છે. અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી એક વૃદ્ધે કૂદી આપઘાત કરી લીધો હતો, જેને લઈને ચાંદખેડા પોલીસે તપાસ તેજ કરી છે. તપાસ તેજ દરમિયાન વેલજીભાઈના કુવા પાસે રહેતા તેમના વૃદ્ધ દીકરા અને પત્ની સાથે પારંપરિક કંકાસમાં બોલાચાલી થઈ હતી. તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સુરેશભાઈ અવારનવાર પરિવારજનો આપઘાત કરવા માટેની ચીમકી આપતા હતા. ગયા મહિને રાજસ્થાન પરિવાર સાથે પ્રવાસ ગયા હતા. એ દરમિયાન પણ તેમને ચાલુ ટ્રેનમાંથી આપઘાત કરવાની ધમકી આપી હતી. આપઘાત કરનાર મૃતક સુરેશભાઈ છેલ્લા 8 મહિનાથી માતાજીના ભુવા તરીકે પોતાની જાતને ગણાવતા હતા. ત્યારબાદ પારિવારિક ઝઘડો હોય એ લોકો અંદરો અંદર વાતચીત કરતા હતા. એ દરમિયાન અચાનક જ જે સુરેશભાઈ કરીને છે, જે સામાવાળા જે એના પિતા, એને પોલીસના ટેબલ ઉપર પડેલ પેપર કટરનો જે પોકર હોય છે એ લઈ અને પોતાની જાતને ઈજા કરવાની કોશિશ કરે. સુરતમાં એટીએમમાં ચેડા કરી રૂપિયા ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. અલગ અલગ બેંકના 18 એટીએમ, રોકડા, 26,750 રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત. પોલીસે ગેંગના 4 આરોપીઓની કરી ધરપકડ. ગેંગની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યા. આરોપીને કોર્ટમાં રજૂ કરી 1 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન અન્ય ગુના ઉકેલવાની શક્યતા. આ ગેંગ એટીએમમાંથી રૂપિયા નીકળવાની ટ્રેની આગળ પ્લાસ્ટિકની કાળી પટ્ટી લગાવી દેતી હતી, જેના કારણે ગ્રાહક દ્વારા રૂપિયા ઉપાડવામાં આવે તો પટ્ટીમાં પૈસા ફસાઈ જતા. ગ્રાહકને લાગતું કે રૂપિયા નીકળ્યા નથી. બાદમાં ગેંગના માણસો આવીને ફસાયેલી રૂપિયાની ચોરી કરી લેતા હતા. અમદાવાદમાં વધુ એક બેદરકારીએ લીધો જીવ. સૈજપુરના ન્યૂ બંગલા વિસ્તારની ઘટના. રસ્તા પરની ગટરના ખાડાએ એક રાહદારીનો જીવ લીધો છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એક એક્ટિવા ચાલક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ગટરની ચેમ્બરના ખાડા પરથી તે પસાર થતા જમીન પર પટકાયો અને ત્યાં જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. જોકે આસપાસના લોકો તુરંત મદદે આવ્યા અને તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેને બ્રેન હેમરેજ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું. રસ્તા પરની ગટરના ચેમ્બરનો ખાડો અને તેની આસપાસ ન લગાવેલા કોઈ બેરિકેડના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. चाचा यहाँ से ऑफिस से अपने घर जा रहे थे, तो यहाँ जो गटर का ढक्कन है उसके लिए यहाँ के लोगों ने 5-6 बार म्यूनसिपाल्टी में कंप्लेन की हुई है, पर उसके लिए ये लोग इतनी बेदरकारी है, अभी तक ये लोग रिपेयर करने के लिए आए नहीं.
और मेरे चाचा यहाँ से गाड़ी लेके जा रहे थे तो उनकी गाड़ी स्लिप हुई यहाँ गटर में जाके और उनका ब्रेन पे लगते ब्रेन हेमरेज हो गया और उनकी डेथ हो गई। ઘટના 26 નવેમ્બરની સાંજની છે। રસ્તા પરથી નંદલાલ અંબાની આરસીસી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગટરના ચેમ્બરના ખાડા પરથી તેઓ એક્ટિવા લઈ નીકળ્યા। ત્યાં જ તેઓ સ્ટીયરિંગનું બેલેન્સ ગુમાવ્યું અને જમીન પર પટકાયા। જોકે ઘટના ઘટ્યા બાદ ગટરની આસપાસ બેરિકેડ લગાવી દેવાયા। આખા મામલે તંત્રની ઘોર બેદરકારીને કારણે મોત થયું હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। તો બીજી તરફ બેદરકારીના કારણે મોત બાદ એએમસીએ હાથ ખંખેર્યા હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે। एएमसी के जो भी काम है वहीवट है जो भी एएमसी के वजह से इनका जो ढक्कन जैसे ये गटर का चैम्बर का खुला हुआ था, हमारे चाचा तो चले गए। हम चाहते हैं कि हमारे चाचा गए, हमारे गल के पिलर थे, जो छोटे छोटे बच्चे थे, उनका काम भरण पोषण कौन करेगा, हमको उसका जॉब चाहिए। उसके बाद अभी ये किसी और के साथ नहीं हो, हम वो चाहते हैं कि चलो भाई हमारे चाचा चले गए, वापस तो नहीं आ सकते हैं, लेकिन ये इसका जवाब हमें कौन देगा। तो हम वही चाहते हैं कि हमें न्याय चाहिए, हमारे चाचा को न्याय चाहिए। અમદાવાદ મહાનગરપાલિકાની વધુ એક બેદરકારીનો ભોગ એક વ્યક્તિ બન્યો છે। એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે અને આપ જોઈ રહ્યા છો જે પ્રકારે આ રોડ ઉપરથી જ્યારે વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો ત્યારે આ જ ખાડાની અંદર ખાસ કરીને તેનું એક્ટિવા ફસાઈ ગયું અને તેનું મોત થઈ ગયું। આ ઘટના અમદાવાદના સહેજપુર વિસ્તારમાં બની છે અને જે પ્રકારે આ ઘટના બની છે અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારીનો આ જે નમૂનો છે આપ જોઈ રહ્યા છો। આરસીસી રોડ લોકોની સુવિધા માટે બનાવવામાં આવ્યો હતો પરંતુ જે પ્રકારે બેદરકારી દાખવવામાં આવી તેને કારણે એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે। તો આવી ઘટના છાશવારે જ્યારે બનતી હોય ત્યારે તેને અટકાવવી ખૂબ જ જરૂરી છે। અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે ખાડા પડી રહ્યા છે અડધી રાત્રે જ્યારે અહીંથી પસાર થતા લોકો છે તેનો જીવ જઈ રહ્યો છે ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે અમદાવાદ મહાનગરપાલિકા કેવી રીતે કામ કરી રહી છે।